છૂટાછેડા આ શબ્દ સાંભળતા જ મનમાં એક મુશ્કેલ અને ભાવનાત્મક સફરનો વિચાર આવે છે. પણ જો તેની કાનૂની પ્રક્રિયાને બરાબર સમજી લેવામાં આવે તો આ રસ્તો થોડો ઓછો અઘરો બની શકે છે. તો ચાલો આજે આપણે ગુજરાતમાં છૂટાછેડાની પ્રક્રિયાના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજીએ. અને આ સફરની શરૂઆત આ એક વિચાર સાથે કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે લગ્નનો અંત એ જીવનનો અંત બિલકુલ નથી, પરંતુ ઘણીવાર એક નવી શરૂઆત પણ હોય છે. આ સમય ભાવનાત્મક રીતે ખૂબ જ નાજુક હોય છે, પણ એની સાથે સાથે કાયદાકીય બાબતો સમજવી પણ એટલી જ મહત્વની છે. તો મૂળ સવાલ એ છે કે આખી પ્રોસેસ છે શું? પહેલું પગલું ક્યાંથી ભરવાનું? કયા કાગળિયા જોઈશે? મનમાં આવા કેટલાય સવાલો હોય છે. ચાલો આ બધા જ સવાલોના જવાબ આજે આપણે મેળવીએ. સૌથી પહેલાં એ સમજવું પડશે કે જ્યારે આપણે છૂટાછેડા કહીએ છીએ ત્યારે કાયદાની નજરમાં એનો અર્થ શું થાય છે. જો છૂટાછેડા એટલે માત્ર બે લોકોનું અલગ રહેવા માંડવું એવું નથી, એના કરતાં ઘણું વધારે છે. આ કોર્ટ દ્વારા જાહેર કરાયેલો લગ્ન સંબંધનો એક કાયદેસર અંત છે. આ એક ઔપચારિક કાનૂની પ્રક્રિયા છે જે પછી પતિ-પત્નીના અધિકારો અને જવાબદારીઓ બધું જ સ્પષ્ટ થઈ જાય છે. હવે અહીંયા એક રસપ્રદ વાત એ છે કે ભારતમાં છૂટાછેડા માટે કોઈ એક જ કાયદો નથી. નિયમો એ વાત પર આધાર રાખે છે કે લગ્ન કયા ધર્મના કાયદા હેઠળ થયા હતા. જેમ કે હિન્દુ મેરેજ એક્ટના નિયમો અલગ છે, મુસ્લિમ લો અલગ છે. અને જો કોઈએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હોય તો તેની જોગવાઈઓ પણ અલગ હોય છે. છૂટાછેડા લેવાના મુખ્યત્વે બે રસ્તા હોય છે. ગુજરાતમાં મોટાભાગના કેસ આ બેમાંથી એક રીતે જ આગળ વધે છે, અને આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તો આ બે મુખ્ય પ્રકારો છે. એક છે પરસ્પર સંમતિથી થતા છૂટાછેડા, જેમાં પતિ અને પત્ની બંને અલગ થવા માટે રાજી હોય છે અને ભરણપોષણ, બાળકોની કસ્ટડી જેવી બધી જ શરતો પર સહમત હોય છે. પણ બીજી બાજુ છે વિવાદાસ્પદ છૂટાછેડા, જ્યાં એક પક્ષ સહમત નથી. આ કેસમાં જે પક્ષ છૂટાછેડા માંગે છે તેણે કોર્ટમાં ક્રૂરતા કે ત્યાગ જેવા ચોક્કસ કારણો પુરાવા સાથે સાબિત કરવા પડે છે, અને આ પ્રક્રિયા ઘણી જટિલ બની જાય છે. જો બંને પક્ષો સહમત હોય તો પ્રક્રિયા પ્રમાણમાં ઘણી ઝડપી બને છે. કોર્ટમાં પ્રથમ નિવેદન આપ્યા પછી કાયદો 6 મહિનાનું કૂલિંગ પીરિયડ આપે છે. આ એટલે કે વિચારવાનો સમય, જેથી કોઈ ઉતાવળમાં નિર્ણય ન લે. આ સમયગાળા પછી સામાન્ય રીતે 6 થી 12 મહિનાની અંદર અંતિમ હુકમ મળી જતો હોય છે. પણ જો વાત વિવાદાસ્પદ છૂટાછેડાની હોય તો આખી ગણતરી જ બદલાઈ જાય છે. અહીં કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી હોતી. પુરાવા, સુનાવણી અને અપીલોને કારણે આ પ્રક્રિયા 2 વર્ષથી લઈને 5 વર્ષ કે ક્યારેક તો એનાથી પણ લાંબી ચાલી શકે છે. સારું, તો આપણે છૂટાછેડાના પ્રકારો તો સમજ્યા. હવે ચાલો પ્રક્રિયાના વ્યવહારુ પાસાઓ પર ધ્યાન આપીએ. જેમ કે અરજી ક્યાં કરવાની, કોના કયા અધિકારો હોય છે, અને જો બાળકો હોય તો તેમની કસ્ટડીનું શું થાય છે. પરસ્પર સંમતિની પ્રક્રિયા એકદમ સીધી અને સ્ટેપ બાય સ્ટેપ હોય છે. શરૂઆત થાય છે બંને પક્ષો દ્વારા સાથે મળીને ફેમિલી કોર્ટમાં એક અરજી દાખલ કરવાથી. એ પછી કોર્ટમાં નિવેદન, પછી ફરજિયાત કૂલિંગ પીરિયડ અને અંતે બીજું નિવેદન. બસ આટલું થયા પછી કોર્ટ છૂટાછેડાનો અંતિમ હુકમ જારી કરી દે છે. આ એક ખૂબ જ સામાન્ય અને મહત્વનો પ્રશ્ન છે, કારણ કે યોગ્ય કોર્ટમાં અરજી કરવી એ પ્રક્રિયાનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. કાયદો આના માટે 3 વિકલ્પો આપે છે. અરજી એ શહેરની ફેમિલી કોર્ટમાં કરી શકાય છે જ્યાં લગ્ન થયા હતા, અથવા જ્યાં પત્ની હાલમાં રહે છે, અથવા તો જ્યાં પતિ-પત્ની છેલ્લે સાથે રહ્યા હતા. આ 3માંથી કોઈ પણ જગ્યાએ કેસ ફાઇલ કરી શકાય છે. હવે એક બહુ જ સંવેદનશીલ અને મહત્વના મુદ્દા પર આવીએ: ભરણપોષણ એટલે કે મેન્ટેનન્સ. છૂટાછેડા પછી આર્થિક સુરક્ષાની ચિંતા સ્વાભાવિક રીતે જ હોય છે. કાયદા મુજબ પત્ની અને બાળકોને આર્થિક ટેકો મેળવવાનો અધિકાર છે. આને જ ભરણપોષણ કહેવાય છે. હવે તેની કોઈ ફિક્સ રકમ નથી હોતી. કોર્ટ બંને પક્ષોની આવક કેટલી છે, તેમની જીવનશૈલી કેવી છે અને કોની શું જવાબદારીઓ છે, આ બધા જ પરિબળોને ધ્યાનમાં લઈને એક યોગ્ય રકમ નક્કી કરે છે. અને હવે કદાચ છૂટાછેડાનો સૌથી અઘરો અને ભાવનાત્મક હિસ્સો: બાળકની કસ્ટડીનો નિર્ણય. કાયદો આ બાબતને કેવી રીતે જુએ છે? અહીંયા એક વાત બિલકુલ સ્પષ્ટપણે સમજવી જરૂરી છે. કસ્ટડીના કેસમાં કોર્ટ માટે માતા-પિતાની ઈચ્છાઓ કરતાં પણ વધુ મહત્વનું બાળકનું હિત છે.
કોર્ટ માત્ર અને માત્ર એ જ જુએ છે કે બાળકનું ભવિષ્ય, તેનો ઉછેર અને તેની સુખાકારી ક્યાં સૌથી વધુ સુરક્ષિત રહેશે. નિર્ણયનો આ જ એકમાત્ર આધાર હોય છે. ચાલો હવે આપણે આ ચર્ચાના છેલ્લા તબક્કામાં છીએ. પ્રક્રિયા શરૂ કરવા માટે કયા દસ્તાવેજો હાથવગા રાખવા જોઈએ અને સૌથી મહત્વની સલાહ શું છે? જો પ્રક્રિયા સરળતાથી આગળ વધારવી હોય તો કેટલાક મૂળભૂત દસ્તાવેજો તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. આમાં મુખ્યત્વે લગ્નનું સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ અને આઈડી પ્રૂફ, ફોટોગ્રાફ્સ અને આવક દર્શાવતા કાગળો જેમ કે સેલેરી સ્લિપ કે ઇન્કમ ટેક્સ રિટર્ન આ બધાનો સમાવેશ થાય છે. આટલી તૈયારી રાખવાથી ઘણો સમય બચી શકે છે. આ વાત મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. સમાજ ભલે ગમે તે વિચારે, પણ કાયદાની દ્રષ્ટિએ છૂટાછેડા એ કોઈ ગુનો કે નિષ્ફળતા નથી. તે ફક્ત એક સંબંધને કાયદેસર રીતે સમાપ્ત કરવા માટેની પ્રક્રિયા છે, બસ. અને અંતે સૌથી અગત્યની સલાહ. આ સમય ભાવનાત્મક રીતે ખૂબ જ ઉથલપાથલવાળો હોય છે, પણ નિર્ણયો ક્યારેય લાગણીમાં આવીને ન લેવા જોઈએ. આ એક જટિલ કાનૂની પ્રક્રિયા છે અને તેમાં યોગ્ય માર્ગદર્શન માટે એક અનુભવી વકીલની સલાહ લેવી અત્યંત જરૂરી છે. તે જ વ્યક્તિ અધિકારો સમજાવવામાં અને સાચો નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.